જ નવનીત કંપની ક્લિક એન્ડ લર્ન વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 3 સ્વાધ્યાય જોઈ. પ્રશ્ન પહેલો, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પેલું જોઈએ, ખાલી જગ્યા એ પાવર પોઈન્ટ પાયાનો ઘટક છે. જવાબ આવે છે સ્લાઇડ. બીજું, સ્લાઇડની શ્રેણીને ખાલી જગ્યા કહે છે. જવાબ આવે છે પ્રેઝન્ટેશન. ત્રીજું, ખાલી જગ્યા ઉપર ફાઇલ, હોમ, ઇન્સર્ટ વગેરે ટેબ હોય છે. જવાબ આવે છે મેનુ બાર. ચોથું, ખાલી જગ્યા કરંટ સ્લાઇડ દર્શાવે છે. જવાબ આવે છે સ્લાઇડ પેન. પાંચમું, પાવર પોઈન્ટ શરૂ કરો ત્યારે સ્લાઇડ પેન પર તમને ખાલી જગ્યા દેખાશે, સ્લાઇડ દેખાશે. છઠ્ઠું, ખાલી જગ્યા પર તમને પ્રેઝન્ટેશનની બધી સ્લાઇડના થંબનેલ દેખાશે. જવાબ આવે છે સ્લાઇડ નેવિગેશન પેન. સાતમું છે, તમને સ્લાઇડની સંખ્યા અને કરંટ સ્લાઇડનો નંબર દર્શાવે છે. જવાબ આવે છે સ્ટેટસ બાર. આઠમું, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ પ્રેઝન્ટેશનમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે થાય છે. જવાબ આવે છે સેવ. નવમું, ખાલી જગ્યા પ્રેઝન્ટેશનનું નામ દર્શાવે છે. જવાબ આવે છે ટાઇટલ બાર. 10મું, ટપકાવાળી બાહ્ય રેખાવાળું બોક્સ જેમાં તમે લખાણ ટાઈપ કરી શકો છો તેને ખાલી જગ્યા કહે છે. જવાબ આવે છે પ્લેસ હોલ્ડર. 11મું, નવી સ્લાઇડ ઉમેરવા માટે ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. જવાબ આવે છે સ્લાઇડ. બીજો પ્રશ્ન, નીચે આપેલા ટૂલ્સના નામ અને કાર્યો જણાવો. પેલું છે સેવ. નામ આપીને ડોક્યુમેન્ટને પહેલી વાર સેવ કરવા અને ડોક્યુમેન્ટમાં ફેરફારો સેવ કરવા. બીજું છે ન્યૂ સ્લાઇડ, પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા માટે. ત્રીજું છે મેક્સિમાઇઝ, પાવર પોઈન્ટ વિન્ડોને મોટી કરવા માટે મેક્સિમાઇઝ બટન વપરાય છે. ત્યારબાદ આવે છે મિનિમાઇઝ, પાવર પોઈન્ટ વિન્ડો ડેસ્કટોપ ઉપરથી અદૃશ્ય થઈ જશે. ટાસ્ક બાર પર તેનું આઇકન બટન દેખાશે. પાંચમું ક્લોઝ, પાવર પોઈન્ટ વિન્ડોને બંધ કરવા માટે ક્લોઝ બટન વપરાય છે. છઠ્ઠું છે રિસ્ટોર ડાઉન, પાવર પોઈન્ટ વિન્ડોને નાની મોટી કરવા માટે રિસ્ટોર ડાઉન વપરાય છે. બીજું નામ આપો, એમાં પેલું પ્રોગ્રામનું નામ દર્શાવતો બાર, ટાઇટલ બાર. બીજું છે કરંટ સ્લાઇડ દર્શાવતો બાર, અહીંયા આપ્યું સલાડ પેન, અહીંયા સ્લાઇડ પેન આવશે. સ્લાઇડ પેન. ત્યારબાદ બધી સ્લાઇડના થંબનેલ દર્શાવતો પેન, સ્લાઇડ નેવિગેશન પેન. ત્યારબાદ ચોથું કરંટ સ્લાઇડનો નંબર દર્શાવતો બાર, સ્ટેટસ બાર. પાંચમું, નવી સ્લાઇડ ઉમેરવા માટેનું ટૂલ્સ ન્યૂ સ્લાઇડ. ત્યારબાદ જોડકા જોઈએ. એ વિભાગના સામે બી વિભાગ જોડવાનું છે, તો પેલાની સામે આવશે સી સ્ટાર્ટ બટન, બીજાની સામે આવશે ઈ સેવ, બીજાની સામે આવશે એ પાવર પોઈન્ટ આઇકોન, ચોથાની સામે આવશે બી ફોલ્ડર, પાંચમાની સામે આવશે ડી નવી સ્લાઇડ. અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થઈ. થેન્ક યુ.